નમસ્કાર મિત્રો, વડાપાવ ખાવાના શોખીનો સાવધાન થઈ જજો. ગાંધીનગર શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈ મહાનગરપાલિકાએ ફૂડ સેફ્ટી શાખાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા હોટલ, રેસ્ટોરન્ટ અને ફૂડ આઉટલેટ્સમાં તપાસ દરમિયાન બેદરકારી અને અસ્વચ્છતા સામે આવતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ખાસ કરીને પટ્ટી વડાપાવ નામની દુકાનમાંથી ગંદકી સાથે ઉંદર કોતરાયેલા પાવના પેકેટ મળી આવતા ફૂડ સેફ્ટી વિભાગે ગંભીર નોંધ લીધી હતી. જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો મળતી માહિતી મુજબ ગાંધીનગર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખા દ્વારા 21 ઓગસ્ટના રોજ શહેરની કુલ 7 હોટલ, રેસ્ટોરન્ટ અને ફૂડ આઉટલેટ્સમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખાદ્ય સામગ્રીને સંગ્રહ, સ્વચ્છતા, ખાદ્ય પદાર્થની ગુણવત્તા તથા વપરાશ લાયક સામગ્રીની ચકાસણી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન કેટલીક જગ્યાએ નિયમોના પાલનમાં ખામીઓ સામે આવતા સંબંધિત સંચાલકો સામે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે. જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં. ધન્યવાદ.